નમસ્કાર ખેડૂત મિત્રો. તો મિત્રો આપણે આજે વાત કરીશું કપાસ સહાય યોજના 2026 ખેડૂતોને ₹27,000 સુધી સહાય અને ઓનલાઈન અરજીની પાત્રતા અને તેની છેલ્લી તારીખ વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો કપાસ સહાય યોજના 2026 હેઠળ ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹27,000 સુધી સહાય મળશે. પાત્રતા, અરજીની તારીખ, દસ્તાવેજો અને સંપૂર્ણ માહિતી આપણે જાણીશું, જેમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને કપાસનું ઉત્પાદન વધુ કાર્યક્ષમ બનવા માટે કપાસ સહાય યોજના 2026 શરૂ કરવામાં આવ્યું છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી તરીકે પણ ઓળખાતી આ કપાસ સહાય યોજના 2026 હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર સીધી આર્થિક સહાય આપવામાં આવશે. જો તમે કપાસની ખેતી કરો છો અને આ ખેડૂત કપાસ યોજના હેઠળ લાભ મેળવવા માંગો છો તો કપાસ સહાય યોજના 2026 તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. અહીં તમને કપાસ વાવેતર સહાય, પાત્રતા, જરૂરી દસ્તાવેજો, તારીખો અને અરજી પ્રક્રિયા વિશેની તમામ મહત્વપૂર્ણ માહિતી સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવશે. તો સૌપ્રથમ મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને જો સબસ્ક્રાઇબ ના કરેલું તો સબસ્ક્રાઇબ કરી લ્યો, શેર કરો, લાઇક કરો અને કોમેન્ટ કરો, જેથી કરીને આવી અવનવી માહિતી સૌથી પહેલાં જાણવા જડે. તો મિત્રો, આપણે જે યોજનાનું નામ જોઈએ તો કપાસ સહાય યોજના છે. અમલીકરણ વિભાગ જોઈએ તો ગુજરાત સરકાર ખેતીવાડી યોજનાઓ દ્વારા અમલીકરણ કરવામાં આવે છે. સહાય જોઈએ તો 14,000થી લઈને ખેડૂતોને 27,000 સુધી સહાય મળવા પાત્ર છે. સમયગાળો જોઈએ તો 2026-27 થી 2030-31 સમય સુધી આ યોજનાઓ ચાલુ રહેશે. અરજીનું માધ્યમ જોઈએ તો ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર યોજનાની ઓનલાઈન અરજી કરવાની હોય છે. લાભાર્થી જોઈએ તો પાત્ર કપાસ ઉત્પાદક ખેડૂતો જ આ યોજનાનો લાભ લઈ શકે છે. કપાસ સહાય યોજના 2026 શું છે? કપાસ સહાય યોજના 2026નો મુખ્ય હેતુ ગુજરાતના કપાસનું ઉત્પાદન વધારવાનો અને આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કોટન પ્રોડક્ટિવિટી મિશન ગુજરાત 5 વર્ષ માટે અમલમાં રહેશે અને ચાલુ વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા ₹134.80 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ કપાસ ઉત્પાદન યોજના હેઠળ રાજ્યના 21 જિલ્લાઓમાં 1 લાખથી વધુ હેક્ટર વિસ્તાર આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નવી ટેકનોલોજી અને યોગ્ય અંતરે વાવેતર અપનાવનાર ખેડૂતોને કપાસ ક્રાંતિ મિશન 2026 હેઠળ સીધી આર્થિક સહાય આપવામાં આવશે. સાથે જ કપાસની આયાત પર નિર્ભરતા ઘટાડીને સ્થાનિક ઉત્પાદન વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કપાસ ક્રાંતિ મિશન 2026 માટે પાત્રતા અને સહાય જોઈએ તો યોજનામાં ખેડૂતોને વાવેતરની પદ્ધતિ મુજબ સહાય આપવામાં આવશે. ICM ટેકનોલોજી અને HDPS ટેકનોલોજી બંને પદ્ધતિ મુજબ સહાયની રકમ અલગ અલગ છે. જેમાં ICM ટેકનોલોજી વિશે વાત કરીએ તો વાવેતરનું અંતર 90 સેન્ટીમીટરથી 60 સેન્ટીમીટર અને તેની સહાય જોઈએ તો પ્રતિ હેક્ટર ₹14,000 સુધી છે. જેમાં HDPS ટેકનોલોજી એટલે કે વાવેતરનું અંતર 90 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટર હશે તો જેમાં સહાય પ્રતિ હેક્ટર ₹27,000 સુધી. આ HDPS ટેકનોલોજીથી ખેડૂતોને ₹27,000 સહાયનો સૌથી વધુ લાભ મળે છે. મહત્વપૂર્ણ નોંધ વિશે વાત કરીએ તો ખેડૂત દીઠ વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળશે. નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ વાવેતર કરવું જરૂરી છે. કોને આ કપાસ સહાય યોજના 2026નો લાભ મળશે? તો કપાસ ક્રાંતિ મિશન 2026 હેઠળ નીચે મુજબના ખેડૂતો અરજી કરી શકે છે. જેમાં કપાસની ખેતી કરતા તમામ ખેડૂતો, જેમાં પાત્ર જમીન એટલે કે 7-12 અને 8A ધરાવતા અરજદારો, ICM અથવા HDPS જેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા તૈયાર ખેડૂત, ગુજરાતના 21 નિર્ધારિત જિલ્લાઓમાં કપાસ ઉગાડતા ખેડૂત. જો તમે ઉપરોક્ત પાત્રતા ધરાવો છો તો આ ખેડૂત કપાસ યોજના પોર્ટલ પરથી સમયસર અરજી કરવી હિતાવહ છે. તો મિત્રો, જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીશું. કપાસ સહાય યોજના 2026 માટે અરજી કરતા પહેલા નીચેના દસ્તાવેજો તૈયાર રાખો, જેમાં આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર, નવા 7-12 અને 8 ઉતારા, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. અને મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરીએ તો અરજી શરૂ 10 જુલાઈ 2026થી થઈ ગઈ છે અને અંતિમ તારીખ એટલે કે 24 જુલાઈ 2026 છેલ્લો દિવસ છે. કપાસ સહાય યોજના 2026ની અંતિમ તારીખની રાહ જોવાને બદલે સમયસર અરજી કરવી વધુ યોગ્ય રહેશે. અરજી ફી વિશે વાત કરીએ તો આ યોજના માટે અરજી ફી અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવતી નથી. કપાસ સહાય યોજના 2026 માટે ઓનલાઈન અરજી કેવી રીતે ઘર બેઠા કરવી તે જોઈએ તો સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે. ખેડૂત તરીકે લોગિન કરો અથવા જરૂરી વિગતો દાખલ કરો. કપાસ સહાય યોજના પસંદ કરો. અરજી ફોર્મમાં માંગેલ માહિતી સાચી રીતે ભરો. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને તમામ વિગતો ચકાસ્યા પછી અરજીને સબમિટ કરો. અરજીની રસીદ અથવા સ્વીકૃતિની નકલ ભવિષ્ય માટે સાચવીને રાખો. આ યોજનાના મુખ્ય લાભો જોઈએ તો પ્રતિ હેક્ટર ₹27,000 સુધી સહાયનો લાભ મળે છે. ખેડૂતને ₹27,000 સહાય મળશે. વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં ICM ટેકનોલોજી અને HDPS ટેકનોલોજીને પ્રોત્સાહન. ગાઢ વાવેતરથી વધુ ઉત્પાદનની સંભાવના. ખેતી ખર્ચ ઘટાડવામાં મદદ. કપાસના ઉત્પાદનમાં વધારો કરવાનો પ્રયાસ.
દેશની આયાત પર નિર્ભરતા ઘટાડવાનો હેતુ છે. કપાસ ક્રાંતિ 2026 ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે મહત્વપૂર્ણ યોજના છે. આઈસીએમ અને એચડીપીએસ જેવી આધુનિક ખેતી પદ્ધતિથી અપનાવનાર ખેડૂતોને સીધી આર્થિક સહાય મળવાથી ઉત્પાદન વધારવાની સાથે ખેતીનો ખર્ચ પણ ઘટાડવામાં મદદ મળશે. જો તમે પાત્રતા ધરાવો છો તો જરૂરી દસ્તાવેજો તૈયાર રાખીને 24 જુલાઈ 2026ની અંતિમ તારીખ પહેલાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી પૂર્ણ કરો. અરજી કરતા પહેલાં સત્તાવાર માર્ગદર્શિકા ધ્યાનપૂર્વક વાંચવી અને તમામ વિગતો ચકાસવી જરૂરી છે. આ રીતે તમે કપાસ સહાય યોજના 2026નો લાભ સરળતાથી મેળવી શકો છો. તો મિત્રો, અમુક પ્રશ્ન હોય છે કે કપાસ સહાય યોજના 2026 શું છે? તો આ ગુજરાત સરકારની એક યોજના છે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી કપાસનું વાવેતર કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર આર્થિક સહાય આપે છે. કપાસ સહાય યોજના હેઠળ કેટલી સહાય મળશે? તો આઈસીએમ પદ્ધતિ હેઠળ પ્રતિ હેક્ટર 14,000 અને એચડીપીએસ પદ્ધતિ હેઠળ પ્રતિ હેક્ટર 27,000 સુધી સહાય મળી શકે છે. અરજી ક્યાં કરવી? તો સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે. એક ખેડૂતને કેટલા હેક્ટર સુધી સહાય મળશે? તો વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળવા પાત્ર છે. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તો 24 જુલાઈ 2026 અરજી કરવાની અંતિમ તારીખ છે. અરજી માટે કયા કયા દસ્તાવેજો જરૂરી છે? તો આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર, 7, 12 અને 8 આના ઉતારા, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક તથા જરૂરી હોય તો જાતિનું પ્રમાણપત્ર. મિત્રો,